આજનો મિની બ્લોગ એ માત્ર એક એક્ટિવિટી નથી પણ ફ્યુચરની એક સ્કિલ છે. મેં આજે મારા બાળકોને એક પહેલા નાની અમથી વાત કીધી કે ભાઈ તમારે સ્મોલ સેવિંગ કરવું હોય તો આપણે પિગી બેંકમાં કરીએ, પણ જેમ જેમ તમે મોટા થશો એમ તમારે તમારું સેવિંગ મોટું થતું જશે. તો ત્યારબાદ તમારે જ્યારે સેવિંગ કરવાનું થશે તો એ આપણે કરીશું બેંકમાં. અને એટલા માટે મેં આજે બાળકોને બેંકની કેશ ડિપોઝિટ સ્લીપ ભરતા શીખવ્યું. જો તમને નથી લાગતું કે જ્યાં સુધી બાળકો પ્રેક્ટિકલ રીતે કોઈ કામ નથી કરતા ત્યાં સુધી તેનો ઇમ્પોર્ટન્સ નથી સમજતા. આ એક્ટિવિટીથી બાળકોએ શીખ્યું સ્લીપ પર ડેટ એન્ડ અકાઉન્ટ નંબર કેટલો ધ્યાનપૂર્વક લખવો પડે છે. એન્ડ ન્યૂ એ લર્ન કર્યું કે જેટલા પણ કેશ આપણે આ જમા કરાવીએ છીએ તેના નોટ્સની ગણતરી પણ સ્લીપ પર લખવાની હોય છે. આનાથી માત્ર બેંકનું જ કામ નહીં પણ બાળકોએ વેલ્યુ ઓફ મની એન્ડ ટ્રાન્સપરન્સી ઓફ ટ્રાન્ઝેક્શન પણ શીખ્યું. અમારું એવું માનવું છે કે બાળકોને બાળપણથી જ ફાઇનાન્શિયલ લિટરસી એટલે કે નાણાકીય સાક્ષરતા આપવી ખૂબ જ જરૂરી છે. એન્ડ આનાથી અમારા બાળકો ફ્યુચરમાં કોન્ફિડન્સ સાથે મની ટ્રાન્ઝેક્શન કરશે.